તો હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક મિની બ્લોગની અંદર। ઘણા દિવસથી આપણી એક વિડીયો પેન્ડિંગમાં હતી, જો કે એક તાજમહેલની આપણે બનાવી હતી અને આગ્રાની અંદર એક રેડ ફોર્ટ, આગ્રાનો જે કિલ્લો છે એના વિશે આપણે એક વિડીયો બનાવી હતી। તો એ વિડીયો આપણે અત્યારે એડિટ કરી નાખી છે અને યુટ્યુબ પર પણ અપલોડ કરી નાખી છે। તો જઈને પૂરો વિડીયો જરૂરથી વોચ કરજો। બોલવામાં તમને થોડું ઘણું એવું સંભળાતું છે, કારણ કે શરદી છે, નાક બંધ છે। તો હું તમને થોડી ઘણી એવી વિડીયો ક્લિપો આ વિડીયોની અંદર એડ કરી દઉં, તાકી તમને ખબર પડી શકે કે કેવી જગ્યા છે અને કેવો આગ્રાનો રેડ ફોર્ટ છે। આ છે મિત્રો મીના બજાર। એ સમયની અંદર કિલ્લાની અંદર જેટલી પણ લેડીઝો હતી એમના માટે એક શોપિંગ મોલ બનાવવામાં આવેલો હતો। આની અંદર એક બજાર લગાડવામાં આવતી એ સમયની અંદર જેટલી પણ કિલ્લાની લેડીઝો છે એમની માટે। મિત્રો જહાંગીરના મામા રાજા માનસિંહ એમને કિંગ શાસનની અંદર આ સ્નાન કુંડ એમને ગિફ્ટ તौर પર તો મિત્રો અંદર એન્ટર કર્યા પછી કંઈક આપણને આ પ્રકારનું જોવા મળે છે, જો કે આને કહેવાય છે ડ્રમ હાઉસ। પાણી ભરવામાં આવતું હતું ફરતી બાજુ અને એની અંદર મગરમચ્છ છોડવામાં આવતા હતા। તો હું તમને દેખાડીશ કિલ્લાનો બધાથી મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ, જેનું નામ છે દીવાને। જહાંગીરના મહેલની અંદર કંઈક આ પ્રકારની મહેલની ડિઝાઇન આપણને જોવા મળે છે અને એવું કહેવાય છે કે આ મહેલની ડિઝાઇન હિન્દુ આર્કિટેક્ચર દ્વારા બનાવવામાં આવી છે। મિત્રો આ છે જ્હોન રસલની કબ્ર, બ્રિટિશ ગવર્નર। આની ડેથ થઈ 1857માં। એવું કહેવાય છે કે આ બહુ મોટા ઓફિસર હતા, આગ્રાથી લઈ પેશાવર સુધી દેખભાલ કરતા હતા।